આજે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી હવામાન વિભાગે કરી છે સત્તાવાર જાહેરાત। આગામી 2-3 દિવસમાં આગળ વધશે ચોમાસું। ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે ચોમાસું। ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે। તો જે પ્રકારથી 3 સિસ્ટમ 6 દિવસ ગુજરાતને ગમરોડશે। ઉલ્લેખનીય છે કે ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ હવે અનુકૂળ છે। થંડરસ્ટોર્મ સાથે વરસાદ ખાબકશે। આજે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે। 30 જૂન સુધી રાજ્યમાં વરસાદી માહોલ પણ રહેશે। તો ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે। હવે ચોમાસું બરાબરનું બેસશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે। સૌરાષ્ટ્રથી અંદાજે 50 કિલોમીટર દૂર, અમદાવાદથી અંદાજે 200 કિલોમીટર દૂર છે ચોમાસું। તો ચોમાસું જલ્દી આવે તેની રાહ જોવામાં આવી રહી હતી અને હવે ચોમાસાનું આગમન સત્તાવાર રીતે ગુજરાતમાં થઈ ચૂક્યું છે। તો થંડરસ્ટોર્મ સાથે વરસાદ ખાબકશે તેવી પણ આગાહી। आज ચોમાસા ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। इसके कारण आज हम गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और जो सूरत का दक्षिण हिस्सों में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा। अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है। 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ। और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। तो गुजरात आसपास 3 वरसादी सिस्टम सक्रिय है। हवे ચોમાસાનું સત્તાવાર કહી શકાય કે આગમન થઈ ચૂક્યું છે। 3 સિસ્ટમ 6 દિવસ ગુજરાતને ગમરોડશે। થંડરસ્ટોર્મ સાથે વરસાદ ખાબકશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। તો 30 જૂન સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ। अन्य समाचार नर्मदाथी डेडियापाड़ा पंथकमां वरसाद। भारे वरसाद खाबकता पूरनी स्थिति जोवा मळी रही छे। डेडियापाड़ाना दुमखल नजीक तारो नदीमां आव्या छे नवा नीर। पहला ज वरसादमां पूर जेवा दृश्यो सामे आव्या छे। तो डुमखलथी महाराष्ट्र तरफ जता रस्ता पर पाणी फरी वळ्या छे। नर्मदा जिल्लाना 5 तालुकामां वरसादनो छांटो पण नहीं। समग्र जिल्लामां वादळछाયું वातावरण રહેવાથી ગરમીમાં રાહત છે। તો ડેડિયાપાડા પંથકમાં વરસાદ, ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। તારો નદીમાં નવા નીર આવ્યા છે। નર્મદાના ડેડિયાપાડા પંથકમાં વરસાદ, ભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ છે। ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ડેડિયાપાડા પંથકમાં સારો એવો વરસાદ વરસતા તારો નદીમાં નવા નીર આવ્યા છે। તો લોકોને ગરમીથી રાહત પણ મળી રહી છે। અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ છે। જ્યારે નર્મદા જિલ્લાના 5 તાલુકા એવા પણ છે કે જ્યાં વરસાદનો છાંટો પણ નહીં। પરંતુ આવનારા સમયમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે નર્મદાના ડેડિયાપાડા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। તારવ નદીમાં નવા નીર આવ્યા છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। દીપક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। દીપક, જે પ્રકારથી ડેડિયાપાડા પંથકમાં સારો વરસાદ અને સાથે પૂર જેવી સ્થિતિ પણ, શું પરિસ્થિતિ, શું વધુ માહિતી? बिल्कुल खास बात करिए तो आज वहेली सवारथी गईकाल रात्रे वरसाद पड्यो डेडियापाड़ा सागबारा तालुकामां छेल्ले धोधमार वरसाद पड़ता अनेक रस्ताओ पण बंध गया, नदी नाळाओ छलकाયું છે। ત્યારે हाल बात करिए तो डेडियापाड़ा पंथक છે। डेडियापाड़ा पंथकमां ज वरसाद शरू थता धोधमार वरसाद शरू थयो છે, जेने लई खेडूतोमां एक अनेरी खुशी છે। नर्मदा जिल्लानी बात करिए तो 6 तालुकामां मात्र 1 तालुकामां गईकाले रात्रे वरसाद पड्यो હતો, પરંતુ હવે डेडियापाड़ानो पण वरसाद शरू थयो છે। એટલે જે ધોધમાર વરસાદ પડતા જે ખેડૂતો જે ચોમાસુ આધારિત ખેતી કરે છે એ ખેડૂતો ચોમાસુ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં એક અનેરો આનંદ છવાયો છે। જી બિલકુલ, જે પ્રકારથી હાલ સાગબારા સેલંબામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યાંની કેવી પરિસ્થિતિ? નદીનો પાણીનો જે પ્રવાહ છે તે પણ ધસમસતો જોવા મળી રહ્યો છે।
બિલકુલ ખાસ વાત કરીએ તો જે આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે ડેડિયાપાડા પંથકના વરસાદ છે. ગઈકાલે રાત્રે જે સાગબારાના સેલંબા પંથકમાં વરસાદ પડ્યો હતો, જેના થકી જે નદી નાળા છે છલકાઈ ઉઠ્યા છે. રોડ જે નાળા બનાવેલા હતા જેના નાળામાં વહી જતા હાલ જે ગુજરાત એટલે કે જે સેલંબા મહારાષ્ટ્ર જતો રસ્તો છે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ડેડિયાપાડામાં હાલ જે વરસાદ શરૂ થયો છે એ પણ પૂરની સ્થિતિ લઈને આવે એવો વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ વરસતા ગરમીથી રાહત મળી છે. ખેડૂતોને એક ખુશી પણ છે. જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ. પંચમહાલના ઘોગંબા તાલુકાના જોરાપુરા ગામમાં પ્રથમ વરસાદમાં જ નાળું ધોવાઈ ગયું છે. રાઠવા ફળિયા અને માળ ફળિયાના રહીશો માટે ગત માસમાં જ બનાવવામાં આવેલું નાળું તૂટી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોએ કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વપરાયું હોવાનો આક્ષેપ કરીને વહેલી તકે તેનું સમારકામ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ગામમાં થઈ રહેલા અનેક વિકાસ કામોમાં જોગવાઈ મુજબ કામગીરી ન થતી હોવાની તેમજ લાભાર્થીઓના ઘરે 33 જેટલા શૌચાલય બનાવ્યા વિના જ તેના નાણાં ઉપાડી લેવાયા હોવાના પણ આક્ષેપો કર્યા છે. જે બાદ સમગ્ર મામલે ગ્રામજનોએ રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પહેલા જ વરસાદે તૂટી ગયેલ છે તો એને અમને રસ્તાની સુવિધા થાય એવી માંગ 15 દિવસની પહેલા બનાવેલું છે અને પછી તૂટી ગયેલ છે પહેલા જ વરસાદમાં. અમને તકલીફ બહુ પડે એવી લાગે છે અને મુખ્ય માર્ગ છે સ્મશાને જતો. મારા મમ્મીના નામનું શૌચાલય આવ્યું હતું, એ બન્યું નથી. એના માટે તપાસ કરવાની છે આગળ, અને બહારે ખુલ્લેમાં જવા પડે છે. મારા મમ્મીના નામના શૌચાલય આવ્યું તો એના 12,000 રૂપિયા ઉપડી ગયા છે, તેમને મળ્યા નથી. ગામના શૌચાલય 33 જેવા ગ્રામ પંચાયત એના ફોટા બતાવી અને ગ્રામ પંચાયતમાં પૈસા નાખી અને ડાયરેક્ટ ઉચાપત થયેલી છે. કોઈ લાભાર્થીને એ જાજરાનો લાભ મળેલો નથી. બીજું કે રાઠવા ફળિયામાં હમણાં જ 10 દિવસ પહેલો નાળું બનેલું. એ નાળું વરસાદ થોડો પડવા છતાં નીચે માટી અને ઉપર કોન્ક્રીટ, જેથી નાળું ધોવાઈને ખેંચાઈ ગયું છે. તો વરસાદ ખેંચાતા સાણંદના ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે. જુલાઈ મહિનાના ગણતરીના દિવસો બાકી હોવા છતાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગર અને અન્ય ચોમાસુ પાક પકવતા ખેડૂતો વાવણીની તમામ તૈયારીઓ કરી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ઘણા ખેડૂતો ડાંગરના ખેતરોમાં વાવણી માટે હજારો રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે, પરંતુ વરસાદ ન આવતા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. આગામી એક અઠવાડિયામાં સારો વરસાદ નહીં પડે તો ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અલ નીનોની સંભવિત અસરના કારણે પણ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જુલાઈ મહિનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વરસાદ થયો નથી. ખેડૂતો ઠીક મારી પાછળ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે બાવળા હોય, સાણંદ હોય કે અમદાવાદ જિલ્લો હોય, ત્યાં ડાંગરની ખેતી થાય છે. ડાંગર માટે થઈ અને ધરું નાખી દીધું છે. વરસાદ નથી આવતો, તેના કારણે ખેતરો સૂકા વડ જે છે તે જોવા મળી રહ્યા છે. અને આ તમામ ખેડૂતો જે છે તે ખેતરની અંદર વરસાદ થાય તે પ્રકારની તાતી જરૂરિયાત પ્રમાણે રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ ખેંચાયો છે. ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. કેટલા રૂપિયાનું ખર્ચ કર્યું છે ડાંગરના ધરું નાખવા માટે અને હજુ વરસાદ આવ્યો નથી? હવે સાહેબ અત્યારે આ 700 રૂપિયાની અમે 1200 રૂપિયા ગણીએ છીએ ડાંગરનો ભાવ. એ લાઈન નાખીએ છીએ. હવે વરસાદ આવે ને એ સૂકી જાય તો અમારે 1200 તો જાય. એક કોઈ ડીઝલ મળે ના મળે ને એવું થાય છે. હવે આટલું બોરના પાણીથી લીલું રાખે. વરસાદ તો અઠવાડિયામાં જો આવી જાય તો ધરું અમારું બચી જાય. નકા અમારે બીજી વખત પછી વળીનું અમારે નાખવાનો વાર આવે. બીજો ફેર ખર્ચો અમારે કરવો પડે. બીજા સિવાય તો અમારી ખેતી અમે તો ભલે અમે હારી જઈ, પણ બાકી અમે તો ખેતી તો કરવાના જ તે. બાકી ખેડૂતના દીકરા છીએ. અમારે અઠવાડિયાની અંદર વરસાદ આવી જાય તો આ જે ધરું સુકાય છે એ બચી જાય, નકર તો ફેલ જવાનું જ છે. ફરીને બીજો ખર્ચો આટલો ને આટલો થવાનો છે. ડીઝલ મોંઘું, ખેતી મોંઘી, અમારે બધાને તો સાધનો છે નહીં ઘરના, એટલે ભાડેથી કરાવવાનું હોય. એક બાજુ ડીએપી મોંઘું, 2,000ની ઠેલી લાવીને નાખ્યા, બધું બળી જાય એટલે તો ફેલ જવાનું છે. એટલે વરસાદ આવે તો અમારે અઠવાડિયે ન તો બચે, નકર અમારી ખેતી ફેલ જવાની જ છે. બિલકુલ. તો ખેડૂતોએ તમામ પ્રકારની તૈયારી કરી દીધી છે. બસ હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ ક્યારે આવશે? જો અઠવાડિયાની અંદર વરસાદ આવે તો ખેડૂતોએ જે ખર્ચ કર્યું છે તે ખર્ચ બચી જાય, અન્યથા ફરીવાર ખર્ચ કરવાની નોબત આવે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ.
તો બીજી તરફ આણંદના સોજિત્રામાં વરસાદ ખેંચાતા ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તાલુકાના 21 ગામોના ખેડૂતોની મુખ્ય આજીવિકા ડાંગરની ખેતી પર આધારિત છે, ત્યારે ખેડૂતોએ ડાંગરની રોપણી માટે તૈયાર કરેલું ધરું પાણીના અભાવે સડી જતા આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો મુશ્કેલી વધુ ગંભીર બનવાની ભીતિ છે. સોજિત્રા, ખંભાત અને તારાપુર સહિતના વિસ્તારોમાં ડાંગરની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કૃષિ નિષ્ણાતો દ્વારા પણ વરસાદ મોડો પડે તો વૈકલ્પિક પાકોના વાવેતર અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યો છે. અમે ડાંગરનું ધરું નાખ્યું છે અને વરસાદ પડતો નથી, એટલા માટે ડાંગરનું ધરું સુકાઈ જાય છે. સોજિત્રાના 21 ગામમાં કહીએ વરસાદ પડતો નહીં. અત્યારે વરસાદ આવી નહીં રહ્યો અને પાણીના પણ ઠેકાણા નહીં અને મોંઘા બિયારણ અને આ બિયારણને લઈને અત્યારે વરસાદ નહીં હોવાના કારણે ધરુવાડિયા અત્યારે નાશ થઈ ગયો છે. એટલે ચોમાસાની અંદર મગ છે, અડદ છે, ગુવાર છે, મઠ છે, આવા જે કઠોળ પાકો જે છે એ કઠોળ પાકો પણ ટૂંકા ગાળાના હોય, પાણીની જરૂરિયાત ઓછી હોય, એટલે આવા પાકોની પણ વાવણી કરી શકીએ અને એનાથી ફાયદો ખેડૂતોને એ પણ થશે કે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થઈ રહેલા વિલંબે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. જૂન મહિનાના અંતિમ દિવસો નજીક આવી ગયા હોવા છતાં પણ સંતોષકારક વરસાદ ન વરસતા ચોમાસું ખેતી પર સંકટના વાદળો ઘેરાયા છે. મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો અને ડાંગર જેવા પાકોની વાવણી વરસાદના ભાવે અટવાઈ ગઈ છે. હજી વરસાદ નહીં આવતો તો બહુ થોડી વિપરીત પરિસ્થિતિ છે, કારણ કે ઘણા લોકોને 70-80% લોકો ખેડૂતોને જે પાણી ઓછું છે એ લોકોનું વાવેતર થયું નથી, બરોબર, એમને વાવેતર કરવાનું બાકી છે, તો એના કારણે એમને થોડા લેટ પડશે અને સામે બીજા પાકમાં બી નુકસાન થશે અને પાક લેટ વાવવાથી તો નુકસાન થશે જુદું જ. આગોતરું વાવેતર કરવાથી ખેડૂતોને સૌથી મોટી સમસ્યા છે પિયતની. વરસાદ ના આવવાથી પિયત પૂરતું મળતું નથી અને બોરમાં પાણી હોતું નથી. ટ્યુબવેલમાં જે પાણી સમય પ્રમાણે ખેંચાઈ ગયા છે બોરમાં, એટલે પૂરતું પાણી ના અભાવે અને બીજું કે પૂરતી વીજળી ના મળતી હોવાથી ખેડૂત પિયત કરી શકતો નથી, જેના કારણે એનો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. જનરલ પાકમાં જોઈએ તો મગફળી છે, બાજરી છે, એનું વાવેતર કરીએ પણ એની અંદર પાણીની બહુ જરૂર પડે, તો હાલ પાણીની તકલીફના કારણે જનરલ પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. દવાઓ, ખાતર ના ખર્ચા વધી ગયા, ડીઝલ પેટ્રોલના ભાવ વધી ગયા, એટલે પોસાય તેવું છે જ નહીં કરતું. અત્યારે ખેડૂતને કેવી રીતે ચાલો એ બી બહુ મુશ્કેલી કામ છે. કારણે ખેતરની અંદર પેલું તો પાણી પાકતું નથી, તો ટીપક સિંચાઈ અને ફુવારા ચાલુ કરવા પડે છે. અને વત્તા 2-3 દાડે ભેજ ઉકાઈ જાય છે, એટલે વરસાદ થાય તો જ ખેડૂતને આશા રહેશે. જો ખેડૂતને વરસાદ ખેંચાશે તો જે પાક છે મગફળી વાયેલી એ પણ બળી જશે, ખાક થઈ જશે. ચોમાસું ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. વાત કરીએ જૂનાગઢની તો અહીંના ખેડૂતો પણ વરસાદની મીટ માંડીને બેઠા છે. હજુ સુધી ખેતીલાયક વરસાદ નોંધાયો નથી અને ખેડૂતો દ્વારા અગાઉથી જ મગફળી સહિતના વિવિધ પાકોના બિયારણોની ખરીદી કરી લેવામાં આવી છે, પરંતુ વરસાદ વધુ સમય સુધી નહીં આવે તો આ બિયારણો બદલવાની ફરજ પડી શકે છે. વરસાદની અનિશ્ચિતતા વચ્ચે ખેતીનો ખર્ચ પણ સતત વધી રહ્યો હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, કારણ કે મોંઘા બિયારણ લાવી ખેડૂતો વાવણી કરતા હોય છે અને વરસાદ ન પડે તો તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. અમે અત્યારે આ મોંઘા ભાવ બિયારણ લીધા છે, વાવ્યા છે અને વરસાદ અટાણે ખેંચાણો છે. વરસાદ હવે ના થાય તો ખેડૂતની શું દશા થાય? જો હવે વરસાદ નહીં થાય તો મોંઘા ભાવના બિયારણ કપાસ છે, માંડવી છે, પછી તલ, મગ, અડદમાં પટ દીધેલ બધું પડ્યું છે, પણ હવે વરસાદ થાય તો હોય, નકર શું કરવું? મોંઘા ભાવના બિયારણ ક્યાં જાય? અત્યારે અમે મોંઘા ભાવના બિયારણ વાવી દીધા છે, પાણી ખલાસ થવા માંડ્યા છે, તો જો વરસાદ ખેંચાણો છે તો વરસાદ ખેંચાતા પાણી ખલાસ થાય તો અમારા મૂળની પરિસ્થિતિ શું થાય એ કાંઈ કરી ન હકી. જો ભગવાનને કહી કે વહેલા વરસાદ તો અમારી આ મુલાકાત બધી બચી જાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત. 27 જૂને યોજશે લોક દરબાર. મતવિસ્તારના પ્રશ્નો અંગે સીધો કરશે સંવાદ. ગાંધીનગર લોકસભાના સાબરમતી વિધાનસભાના રાણીપ ખાતે યોજાશે લોક દરબાર. પ્રાથમિક સુવિધાઓ સહિતના મુદ્દે લોકો સાથે તેઓ સંવાદ કરશે. જનતા પ્રશ્નો અંગે યોજાશે લોક દરબાર. તો જનતાની જે સમસ્યા છે તે પણ તેઓ સાંભળશે. 27 જૂને યોજશે લોક દરબાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવવાના છે.
કલોલમાં ટ્રાફિકમાં ફસાયેલા નીતિન પટેલ રોષે ભરાયા. કલોલ પોલીસ પર બગડ્યા નીતિન પટેલ. ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી ગુસ્સે થયા. તો ટ્રાફિક પોલીસ હાજર ન હતી તેઓ ગુસ્સે થયા હતા. ઉલ્લેખનીય છે કે કલોલમાં ટ્રાફિકમાં નીતિન પટેલ ફસાયા હતા. રોષે તેઓ ભરાયા. કલોલ પોલીસ પર તેઓ બગડ્યા પણ ખરા અને ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી તેઓ ગુસ્સે થયા હતા. તો ટ્રાફિક પોલીસ આ વિસ્તારમાં હાજર ન હોવાથી તેઓ ગુસ્સે થયા હતા. ઉલ્લેખનીય છે કે આવી રીતે પેટ્રોલ ડીઝલ વચ્ચે તેવું પણ તેઓ કહેતા જોવા મળ્યા હતા. તો ટ્રાફિકમાં ફસાયેલા નીતિન પટેલ ગુસ્સે અને રોષે જોવા મળી રહ્યા છે. ટ્રાફિક પોલીસ હાજર ન હોવાથી તેઓ ગુસ્સે ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે કલોલમાં તેઓ જઈ રહ્યા હતા તે સમયે તેમને ટ્રાફિક નડ્યો અને તે બાદ તેઓ રોષે ભરાયા. પેટ્રોલ દેશ શું કરે છે? મોદી સાહેબ પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, શું બચાવો? આવી રીતે બચાવો. હું તમારા DSP ને કહું છું.